નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આપણે કોઈ બી વસ્તુ હોય છે, આપણે ગમે કાર્યક્રમ કરીએ છીએ તો પ્રાર્થનાથી શરૂઆત કરીએ છીએ। તો અહીં ઉપસ્થિત આપણે જે મહેમાનો છે એમને આપણે વિનંતી કરીએ કે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરે। તો મહેમાનો દીપ પ્રાગટ્ય કરશે। પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત પાલિતાણા ખાતે મધ્યાહન ભોજન સંચાલક કમ રસોઈયા દ્વારા કુકિંગ કોમ્પિટિશન યોજવામાં આવી, જેમાં પાલિતાણા મામલતદાર શ્રી વિજયભાઈ ડેર સાથે પધારેલા મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરેલ, જેમાં લગભગ 14 અલગ અલગ વાનગીઓ જેમાં રાગીની ખીર, જુવાર બાજરાના ઉપમા, મગના ઢોસા, સુખડી, ઘઉંના લોટના મુઠિયા, મિક્સ કઠોળ, વઘારેલ રોટલા જેવી અનેક વાનગીઓ બનાવવામાં આવેલી। વધારેલા નિર્ણાયક દ્વારા વાનગીઓ ચાખીને સારી વાનગીઓ બનાવનારને 1 થી 3 ક્રમાંક આપી પ્રોત્સાહન કરેલ, જેમાં પ્રથમ ક્રમાંકે ચંદ્રિકાબેન એમ પડાયા, હુમકમ હેલ્પર મોખડકા દ્વિતીય અલ્પાબેન સોલંકી, સંચાલક યુસી ગાંધી પાલિતાણા ત્રીજા ક્રમે બારીયા જાગૃતિબેન સંચાલક મોટી રાજસ્થળી વિજેતા થયેલા છે। આ કાર્યક્રમમાં પાલિતાણા મામલતદાર શ્રી વિજયભાઈ ડેર, નાયબ મામલતદાર શ્રી રાધિકાબેન, સુપરવાઇઝર જિગીશાબેન ત્રિવેદી, અલ્પેશસિંહ, મુન્નાભાઈ તેમજ બીઆરસી ઘનશ્યામભાઈ, સીડીપીઓ સહિતના મોટી સંખ્યામાં સંચાલકો સાથે વાલીઓએ હાજરી આપેલ। ઉપસ્થિત પાલિતાણા મામલતદાર સાહેબ, સીએમ સ્કૂલના આચાર્ય શ્રી ડાંગર સાહેબ, તમામ શિક્ષક મિત્રો, તમામ મામલતદાર કચેરીના સ્ટાફ મિત્રો, અન્ય મિત્રો તથા સ્પર્ધામાં ભાગ લીધેલા તમામ
સ્પર્ધકો દરેકે ખૂબ સરસ મહેનત કરી. આપણા કાગળ પ્રમાણે, આપણા મેનુ પ્રમાણે બધાએ અલગ અલગ પોતાની રીતે નક્કી કરીને અલગ અલગ કઠોળની કાં તો લોટમાંથી એટલે કે આટામાંથી, મિલેટમાંથી અલગ અલગ વાનગીઓ સરસ મજાની બનાવી અને હાલ આપણે પીરસીને એ ટેસ્ટ કરી છે. દરેકની તમામ વસ્તુ બનાવેલી જે છે એ ખરેખર વખાણવા લાયક છે, કારણ કે દરેકે આના માટે નહીં તો 15 થી 20 દિવસની મહેનત આજે કામ કરશે. એટલા માટે આપણા પીએમ સાહેબે મધ્યાહન યોજના માટે ઘણો બધો વિચાર કરીને અલગ અલગ તેમાં પરિવર્તન કર્યા છે કાં તો લાવ્યા છે. ડિસેમ્બર મહિનામાં એટલે કે ગયા મહિને 11 તારીખથી આપણા મધ્યાહન ભોજન યોજનામાં જે દરેક પ્રાથમિક સ્કૂલમાં મધ્યાહન ભોજન રિસેસના ટાઈમે બાળકોને પોષક તત્વો યુક્ત ગરમ તાજો ખોરાક મળે એટલા માટે આ યોજના છે. તો આ યોજનામાં છેલ્લે મેં કીધું એમ 11 ડિસેમ્બરથી એક નવો આયોજન આપ્યું છે કે બાળક સ્કૂલે આવે એટલે શિક્ષણ કાર્ય શરૂ થાય એ પહેલાં એને અલ્પાહાર આપવાનો. અઠવાડિયામાં 3 વખત સુખડીનો વારો છે અને અઠવાડિયાના 3 દિવસમાં ચણા ચાટનો એટલે કે મિક્સ કઠોળનો વારો છે. જેથી કરીને જે રસોઈયા જે કામ કરે છે એ પ્રોત્સાહનથી વધારે સ્ફૂર્તિથી તાજગીથી કામ કરી શકે એટલા માટે અને નવા વિચારો વાનગીના મળે અને આપણે એકબીજા સાથે મળીને આવું બની શકે એવું નવીન જાણીએ એટલા માટે કુકિંગ સ્પર્ધાનું આજે આયોજન આપણે તાલુકા લેવલે કરેલું છે. અત્રે શાળામાં શ્રી સિદ્ધ ક્ષેત્ર એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુસી ગાંધી ગ્રાન્ટેડ ઉચ્ચતર પ્રાથમિક શાળામાં પધારેલા સૌ મામલતદાર સાહેબ, બીઆરસી સાહેબ, નાયબ મામલતદાર બેનશ્રી, એમની સાથે પધારેલ મામલતદાર ઓફિસની ટીમ, સમગ્ર મધ્યાહન ભોજન સંચાલક શ્રીઓ પાલિતાણા તાલુકાના સ્પર્ધકો, એમને આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ ભારત દેશની અંદર જે કુપોષણ દૂર કરવા માટે જે આ વિવિધ યોજનાઓ થઈ રહી છે એમાં તમે સૌ સહભાગી થયા છો તે બદલ આપ સૌનો શાળા પરિવાર વતી, મામલતદાર ઓફિસ વતી આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.